अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं स्वामिनारायणं प्रभुं। आज 15 मार्च 2025 સેટરડે આપણે સૌ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામમાં રાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ ભેગા થયા છીએ અને ભગવાનના ચરિત્રોનો લાભ માણી રહ્યા છીએ. આજે એક બીજો સ્પેશિયલ ડે છે. હુ નોઝ વોટ ઇઝ ધ સ્પેશિયલ ડે ટુડે? ફૂલદોલ ઉત્સવ. શું છે આજે? ફૂલદોલ ઉત્સવ. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ફૂલદોલ ઉત્સવ? ફૂલદોલ ઉત્સવને પુષ્પદોલ ઉત્સવ પણ કહેવામાં આવે. ઇટ ઇઝ અ ઉત્સવ ઓફ કલર્સ એન્ડ ફ્લાવર્સ. ભગવાન નરનારાયણ દેવ જે 24 અવતારમાંનો એક અવતાર છે, એમનો જન્મ આજના દિવસે થયો હતો. આપણે શિવરાત્રિના દિવસે શંકર ભગવાનનું પ્રાગટ્ય કેમ થયું એ જાણ્યું હતું, રાઈટ? તો આજે શું જાણવાનું છે આપણે? નરનારાયણ પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું, ક્યાં થયું હતું, એ બધું આજે આપણે જાણીશું. આપણી ભારતીય સંસ્કૃતિમાં ફાગણ વદ પડવાને ફૂલદોલ પુષ્પદોલ ઉત્સવ અથવા નરનારાયણ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તો ફૂલદોલના ઉત્સવના દિવસે મોટે ભાગે હરિભક્તો શું કરે તો કે આવું પારણું તૈયાર કરે અને પારણું તૈયાર કરીને એમાં પ્રભુને પધરાવે અને પ્રભુને ખૂબ ભાવથી ઝુલાવે. તદુપરાંત લોકો એકબીજા ઉપર કલર ઉડાવે, ધૂળેટી આપણે જેને કહીએ, ઓકે? અને બધા ખૂબ આનંદ માણે. અને ભગવાનને આવી રીતે કલરથી રંગવાનું, પછી ભગવાનને આવી રીતે પારણામાં ઝૂલાવાનું, એની પાછળ બધા ભક્તોની ભાવના એવી હોય, સેન્ટિમેન્ટ એ કામ કરતું હોય કે હે ભગવાન, તમે અમને ભક્તિના રંગમાં રંગજો. શેના રંગમાં? ભક્તિના રંગમાં. ભક્તિના રંગમાં આપણે રંગાઈ જઈએ તો શું થાય? ભગવાનની આપણી ઉપર બહુ મોટી કૃપા થાય અને આ જન્મે આપણને ભગવાનમાં પ્રેમ થઈ જાય અને જન્મ મરણના ચક્કરમાંથી આપણે નીકળી શકીએ. જો ભક્તિના રંગમાં આપણે ન રંગાઈએ, ભક્તિમાં ના ડૂબીએ આપણે, તો થાય શું? આપણે જન્મ મરણ ચાલુ રહે, કર્મના સુખ અને દુઃખ ભોગવવાનું ચાલુ રહે. એટલે આજે ફૂલદોલ ઉત્સવના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન, અમને તમારામાં ભક્તિ વિશેષ ને વિશેષ વધે એવી અમારી ઉપર કૃપા કરજો. બહુ સરસ. તો શ્રી નરનારાયણ દેવનું પ્રાગટ્ય ક્યારે થયું હતું? તો શ્રી નરનારાયણ દેવ આજથી 4 અબજ વર્ષ પહેલા પ્રગટ્યા હતા. કેટલા વર્ષ પહેલા? 4 અબજ મીન્સ 4.32 બિલિયન યર્સ. જ્યારે આ સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈ, જ્યારે માત્ર ભગવાન એકલા અક્ષરધામમાં બિરાજમાન હતા, ત્યારથી આ સૃષ્ટિની શરૂઆત થઈ. તો પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન હતા ત્યારે દરેક વસ્તુ, બધી જ વસ્તુ ભગવાનના તેજમાં લીન હતી. પછી ભગવાને સૌ પ્રથમ અક્ષરની સામે દ્રષ્ટિ કરી. અક્ષરની સામે દ્રષ્ટિ કરી પછી અક્ષરમાંથી મહાપુરુષ ઊભા થયા. મહાપુરુષની સાથે સાથે મહામાયા ઊભા થયા. પછી મહામાયા અને મહાપુરુષ આ બંને ભેગા થઈને ભગવાનની ઈચ્છાથી અનંત પ્રધાન પુરુષને જન્મ આપ્યો. કોને જન્મ આપ્યો? અનંત પ્રધાન પુરુષને જન્મ આપ્યો. અને એ પ્રધાન પુરુષ થકી મહત તત્વ, અહંકાર, આ બધા તત્વો થયા. ટોટલ કેટલા તત્વો થયા? 24 તત્વો થયા. કેટલા? 24 તત્વો થયા. અને 24 તત્વોમાંથી આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, ઇન્દ્રિયોના દેવતા વગેરે બધું થયું. અને 24 તત્વો ભેગા મળીને વિરાટ નારાયણનો દેહ સર્જાણો. શું સર્જાણું? વિરાટ નારાયણનો દેહ. પછી એ વિરાટ નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજી થયા અને લલાટમાંથી શંકર ભગવાન થયા. પછી એ વિરાટમાંથી પ્રજાપતિઓ ને દેવો ને અસુરો ને બધું આ બધી આ જ્યારે સૃષ્ટિ સર્જાણી, સૌ પ્રથમ પહેલી વાર કેટલા વર્ષ પહેલા? બિફોર 4.32 બિલિયન યર્સ અગો
ત્યારે સૌ પ્રથમ નરનારાયણ દેવનો પ્રાગટ્ય થયું હતું એવું આપણા બધા ગ્રંથોમાં લખેલું છે. તો ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેમની સાથે ધર્મદેવની પણ ઉત્પત્તિ થઈ હતી. કોની? ધર્મદેવની. ધર્મદેવ અને એમના પત્ની મૂર્તિ, એ બંનેની ઉત્પત્તિ થઈ હતી. અને એમને ભગવાને એવું કીધું કે તમે પૃથ્વી ઉપર જાઓ, પૃથ્વી ઉપર જઈને તપ કરજો તો અમે તમારા ત્યાં પ્રગટ થઈશું. ધર્મદેવ અને મૂર્તિ દેવી એ બંને પૃથ્વી ઉપર ગયા અને ત્યાં જઈને, જ્યાં અમદાવાદ શહેર છે ગુજરાતમાં, ત્યાં સાબરમતી નદી છે. કઈ? સાબરમતી નદી. એ સાબરમતી નદીના કિનારે એક નારાયણ ઘાટ નામનું સ્થળ છે. ત્યાં ધર્મદેવ અને મૂર્તિ દેવી એ બંને તપ કરતા હતા. પદ્મ પુરાણમાં એવું લખેલું છે કે આ જે નારાયણ ઘાટ છે એને ધર્મારણ્ય પણ કહેવાતું હતું. ઓકે. અને એ સાબરમતીના કિનારે ધર્મદેવ અને મૂર્તિ દેવીએ 12 વર્ષ સુધી તપ કર્યું. કેટલા વર્ષ? 12 વર્ષ. એ જમાનામાં સાબરમતી નદીને કૃતવતી એવું પણ નામ આપ્યું હતું. શું નામ હતું? કૃતવતી. અને ત્યાં ધર્મદેવ અને મૂર્તિ દેવીએ 12 વર્ષ તપ કર્યું. તો ફાગણ મહિનાની પૂનમને દિવસે ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી કોણ પ્રગટ થયું? નરનારાયણ દેવ પ્રગટ થયા. પણ જેમ મનુષ્યોમાં બાળક જેમ જન્મે એવી રીતે નરનારાયણ દેવ પ્રગટ નતા થયા. નરનારાયણ દેવ દિવ્ય રૂપે પ્રગટ થયા હતા. કેવી રીતે પ્રગટ થયા હતા? દિવ્ય રૂપે. સીધી 16 વર્ષની ઉંમર, અને ચેતન 1 અને સ્વરૂપ 2. નર અને નારાયણ. નર નારાયણ કોનો અવતાર છે? પુરુષોત્તમ નારાયણનો. જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે મેં તમને આખો ક્રમ ગણાયો, એ પ્રમાણે બધું સર્જાતું ગયું. અને ત્યારે ધર્મદેવ અને મૂર્તિ દેવીને પુરુષોત્તમ નારાયણે કીધું હતું કે તમે પૃથ્વી ઉપર જઈને તપ કરો, અમે તમારા ત્યાં પ્રગટ થઈશું. તો આવી રીતે ફાગણ સુદ પૂનમના દિવસે નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. સીધું દિવ્ય રૂપે પ્રાગટ્ય થયું. કેવી રીતે? દિવ્ય રૂપે. અને સીધી 16 વર્ષની ઉંમર. જે નરનારાયણ દેવ છે એ ભરતખંડના રાજા તરીકે ઓળખાય છે. કેવી રીતે ઓળખાય છે? ભરતખંડના રાજા. અને એમનું પ્રાગટ્ય 2 રૂપમાં થયું, નર અને નારાયણ. પણ એ બંનેમાં ચેતન, એટલે જે ચેતન તત્વ કહેવાય, જીવ, જેમ આપણા શરીરની અંદર જીવ હોય એમ નર નારાયણ પ્રભુની અંદર જે ચેતન તત્વ છે એ એક છે, પણ સ્વરૂપ કેટલા છે? 2. નવીન વસ્તુ આપણને જાણવા મળી. દરેક દેહની અંદર એક જ ચેતન હોય, જ્યારે અહીંયા ચેતન 1 અને સ્વરૂપ 2. તો આવી રીતે નરનારાયણ પ્રભુ એ ભરતખંડના રાજા છે. અને ભરતખંડના જે મુમુક્ષુ ભક્તજનો છે એને આ લોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે, તેમની આધિ વ્યાધિ ઉપાધિથી સર્વ પ્રકારે રક્ષા થાય, આધ્યાત્મિક માર્ગમાં એમની ઉન્નતિ થાય. મુમુક્ષુઓ, જે મુમુક્ષુ જીવો છે એ પોતાની ઇન્દ્રિયો, અંતકરણ તથા અંતઃશત્રુથી બચી શકે અને ભગવાનને પામવાના માર્ગ ઉપર આગળ વધી શકે, તે માટે નરનારાયણ પ્રભુ જ્યારથી પ્રગટ થયા ને ત્યારથી બદ્રિકાશ્રમમાં આપણા સૌ માટે તપ કરી રહ્યા છે. શું કરે છે? તપ કરે છે. કોણ કરે છે? નરનારાયણ પ્રભુ. શું કરવા માટે કરે છે? આપણને બધાને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકીએ, આપણા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઘસાય નહીં, આપણને આધિ વ્યાધિ ઉપાધિ નડી ન શકે, એટલા માટે પ્રભુ આપણી માટે તપ કરે છે. એટલા માટે ભરતખંડના રાજા છે. રાઈટ? આપણે જે આ બધું સુખ માણી રહ્યા છીએ એ આપણને એમ લાગે કે ભાઈ આ તો બધું મારે લઈને થયું છે, પણ ના 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 ના, ભગવાન આપણી માટે તપ કરે છે. નરનારાયણ પ્રભુ આપણી માટે તપ કરે છે. એટલા માટે આપણે શાંતિથી જીવન વિતાવી શકીએ છીએ, ભજન કરી શકીએ છીએ, મંદિરે આવી શકીએ છીએ. રાઈટ? તો એકવાર એવું બન્યું કે આ તપના પ્રભાવથી મુમુક્ષુઓની રક્ષા તો થાય છે, એમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન પણ નથી આવતું અને એમનું આત્યંતિક કલ્યાણ પણ સહજ બને છે. તો નરનારાયણ ભગવાનનો અવતાર બદ્રિકાશ્રમમાં હજારો વર્ષથી શું કરી રહ્યો છે? તપશ્ચર્યા કરી રહ્યો છે. તો એવા સમયમાં એક
સહસ્ત્ર કુંચી નામનો એક દૈત્ય એ પણ તપસ્યા કરવા માંડ્યો અને એણે તપસ્યા કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા અને સૂર્યનારાયણ પાસેથી વરદાન માંગ્યું કે મને 1000 કવચ આપો. કેટલા? 1000 કવચ આપો અને મારી સાથે કોઈ વ્યક્તિ 1000 વર્ષ યુદ્ધ કરે ને ત્યાર પછી 1 કવચનો નાશ થાય, આવું વરદાન માંગ્યું. કેવું? 1000 વર્ષ યુદ્ધ કરે તો 1 કવચનો નાશ થાય. એવા આ સહસ્ત્રકુંચી રાક્ષસ દૈત્ય પાસે કેટલા કવચ હતા? 1000. કોની પાસેથી મેળવ્યા હતા? સૂર્ય ભગવાન પાસેથી, સૂર્યનારાયણ પાસેથી. અને એ સૂર્યનારાયણે આવું વરદાન પણ આપી દીધું. પછી નરનારાયણ પ્રભુએ એમની સાથે હજારો વર્ષ તપ કર્યું. તો એમ યુદ્ધ કરતા 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 999 કવચ બધા બ્રેક કરી દીધા. કોણે? નરનારાયણ પ્રભુએ. હવે એક જ કવચ બાકી રહ્યું હતું. એટલે આ પાછો દૈત્ય દોડતો દોડતો સૂર્યનારાયણ પાસે ગયો અને કીધું કે ભાઈ મને આમાંથી બચાવો. તો અંતે એવું થયું કે એનો જે નેક્સ્ટ જન્મ આવ્યો, કોનો? સહસ્ત્રકુંચી દૈત્યનો. એ કર્ણ તરીકે આવ્યો. મહાભારતમાં જે કર્ણનું પાત્ર છે ને એ કોણ છે? સહસ્ત્રકુંચી. અને સૂર્યનારાયણ એને એવા આશીર્વાદ આપ્યા કે હવે તમારો જે નેક્સ્ટ જન્મ થશે એમાં તમે કવચ સહિત જન્મ ધરશો. એટલે કર્ણ જ્યારે જન્મ્યા ત્યારે એને કવચ ઓલરેડી હતું. પૂર્વ જન્મમાં એ કોણ હતા? કર્ણ સહસ્ત્રકુંચી દૈત્ય હતા. તો આવી રીતે ભગવાને દૈત્યને મારવા માટે પણ અવતાર ધારણ કર્યો હતો. અને યુદ્ધ કેટલા વર્ષ ચાલ્યું? 999 વર્ષ. પછી ભગવાન નરનારાયણનો અવતાર કલ્પ પર્યંત તપશ્ચર્યા માટે જ પ્રગટ થયા છે અને એમણે આ અનેક વર્ષો સુધી કર્યું. તે પ્રભુ આજ પણ બદ્રિકાશ્રમમાં આપણા સૌના માટે તપ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ મંદિર ક્યાં બનાવ્યું હતું? અમદાવાદમાં. અને ત્યાં કોની મૂર્તિ પધરાઈ? નરનારાયણ દેવની. ભરતખંડના રાજા એમને માન આપવા માટે, સન્માન આપવા માટે ત્યાં પોતાનું સ્વરૂપ કરીને પધરાયું. શું? પોતાનું સ્વરૂપ. આપણે આગળ જોઈ ગયા કે પુરુષોત્તમ નારાયણે ધર્મદેવ અને મૂર્તિ દેવીને વરદાન આપ્યું હતું કે તમે પૃથ્વી ઉપર જાઓ, અમે તમારા ત્યાં પ્રગટ થઈશું. તો જે નરનારાયણ દેવ પ્રગટ થયા એ કોણ છે? પુરુષોત્તમ નારાયણ. અને જે સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં બનાવ્યું ત્યાં મૂર્તિ પધરાઈ નરનારાયણ દેવની, એટલે એ પણ કોણ છે? પુરુષોત્તમ નારાયણ. પછી જ્યારે નરનારાયણ પ્રભુ બદ્રિકાશ્રમમાં તપ કરતા હોય ત્યારે કોઈ પણ ભક્તો એમના દર્શને ત્યાં જાય તો બધા ભક્તોને ભગવાનમાં ભાવ હોય એટલે શું કરે કે આવો એક ફૂલનો હિંડોળો બનાવે ભગવાન માટે. અને ભગવાન માટે હિંડોળો બનાવીને ભગવાનને એની અંદર પધરાવે અને ભગવાનને ઝૂલાવે. એટલા માટે આજના દિવસને, આજના ઉત્સવને શું કહેવાય છે? ફૂલ દોલ ઉત્સવ, પુષ્પ દોલ ઉત્સવ. તો આ ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનને હિંડોળે ઝૂલાયા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને તે પહેલા પણ આ ફૂલ દોલ ઉત્સવની પ્રથા ચાલી આવે છે. તો હવે આપણે પણ ભગવાનને ફૂલ દોલે ઝૂલાઈ રહ્યા છીએ ને. તો આપણે પદ ગાઈને ભગવાનને રાજી કરીએ ને. હો ફૂલ ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે. ફૂલ ડોળે રે ફૂલ ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે. હો ઉડે છે રંગની છોડે બેઠા છે નાથ ફૂલ ડોળે. ઉડે છે રંગની ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે. ગોપીનાથ ગોકુળના ઠાકોર, ગોપીનાથ ગોકુળના નાથ. જોવા માંડ્યું છે સહુ ટોળે બેઠા છે નાથ ફૂલ ડોળે. જોવા માંડ્યું છે સહુ ટોળે બેઠા છે નાથ ફૂલ ડોળે.
પ્રેમાનંદના નાથને ગોપી પ્રેમાનંદના નાથને ગોપી અત્તર ગુલાબી ચોળે બેઠા છે નાથ ફૂલ ડોળે હો અત્તર ગુલાબી જોડે બેઠા છે નાથ ફૂલ ડોળે હો ફૂલ ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે હે ફૂલ ડોળે જે ફૂલ ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે હે ઉડે છે રંગની છોડે બેઠા છે નાથ ફૂલ ડોળે હે ઉડે છે રંગની ટોળે બેઠા છે નાથ ફૂલ ડોળે સહજાનંદ સ્વામી મહારાજની જય.